હાલો ભાઈ ફોડીટરા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે રહી ગયા આપણે ગંટેશ્વર છે આપણે ભોળાનાથના મંદિર છે. હર મહાદેવ મહાદેવ મહાદેવ. અને આપણે આ ભાણાભાઈ ગાડી હાકી રહ્યા છે. હું રોડો ને કોલો તો ટ્રકમાં ખાલી દઉં હોય ભાઈ તેને અંદર ઘરી જવું પાછા. અમારા ભાઈ ગાડી હાકે ઘોડાને બચી હેલો કાબુમાં. શું હાલ હતો ભાઈ? હા ભાઈ મજા ક્યાં આપણે રહી ગયા? દિવસ કામથી નીકળી ગયા છીએ, ગંતવ્ય જાય છીએ રોડો નથી ખબર પડતી કયો લેવો ને કયો નહીં. રોડો નથી ખબર પડતી કયો લેવો કયો લેવો. હે રોડો કયો લેવો ને કયો ના લેવો એને ખબર પડતી. ગાડી આખો ગયો ને ક્યાં રોડે ગયા કે રોડો આવી ગયો હારી બેઠો. હું યાર આટલો કયો ક્રિયાનો પ્લાન હું યાર ₹10 દેવાન થતા નથી હો. ભાણાભાઈ ના પાડે. શું કે દેવાય ₹10? તમે બે જાતા હો આ મૂકજો આ મૂકજો. તમે બે જાતા હો એમ બહુ મજા આવે. નીકળી જાય ₹10 ₹76 છૂટા ₹76 તો આપી દે. આ ગાડી બહાર મૂકી જો ને આવો બહાર. હાલો એમ ના હાલે. કલાક થાય એટલે કહું કલાક થાય. હા આવો ને હાલો ભાઈ અંદર લઈ ગયો. એટલે ખાલી બધી વિડીયો ચાલુ રહે કાલે બોલા રહે હમણાં હું પાકીટમાં ગયેલો કેટલા એ બહાર આવતા નથી. બોલા આપણે ગાડી મૂકી રહ્યા છે પાર્કિંગ અંદર. ભાણાભાઈ જાય છે પાર્કિંગમાં મૂકવા ગાડી. હું ભાઈ જો પરમનું વરી ગૃહ જો આખું છે આખું કેવા બાકી અત્યારે બાકી નજારો થઈ ગયો એ તો જો તમે. બરોબર હું બરાબર નજારો બરાબર નજારો કેમ બરાબર એ તો કયો પેલા આટલું બધું ડેવલપ નહીં બરાબર. ભાણભાઈને આવવા દેજે. ભાણભાઈને જે આપણે કોમેડી નાખવાની છે ઓલા બ્લોગમાં બાકી ને ભાણભાઈની એન્ટ્રી બહુ મજા આવી ગઈ. અકલો ખેંજવાળી નો ભાઈ કે હાલો ભાણભાઈ તમારો જૂના બ્લોગનો બાકી બહુ વાયરલ થઈ ગયો વિડીયો તમારો. પેન્ડોલક માર્યો કે નથી માર્યો? નથી માર્યો?
એને કોઈ ન લે હે તમારો જૂના બ્લોગમાં તમને ખબર છે હું છું તમારું તમારો ટોટલો બાકી બહુ ફેમસ થઈ ગયો હતો એ બાકી ખબર તમને નથી ખબર તમે જાતા હો તમારી બેઠું એમ ના હાલે આ નિરાશ બાપુનો થોડી નામ મારી કાંઈક રીઝન હોય તો જ હું ન અંદર નથી આવવાનું પણ અંદર નથી આવવાનું ખાલી બહાર જતો તમે હા જો ભાઈ હું કયો ભાઈ તો બે શબ્દ કયો એક દિવસ ભાઈ ઓલા બ્લોગમાં બાકી બહુ બોલતા હતા પહેલા માસી બહુ એ માસી ભલે મસ્ત છે યાર તમે એ તો જોવો તમે આવી બ્લોગમાં ભાઈ હું ભાઈ કે કાંઈક બે શબ્દ કાંઈક કયો કાંઈક આ ગાડી આપણી છે ભાઈ બે શબ્દ તો કેમ કહું છું એમ ના હાલે કાંઈ નથી કેવું જય મહાદેવ એમ હાલે કંઈક પહેલા એ ભલે ફોટા પડે ભાઈ સોમાભાઈનું લંજીભાઈ દેસાઈનું દિગ્ગજ ઉજે ભાનભાઈ ને કહેતા એમ ના હાલે હસકા ભાનભાઈ આજ બાકી મૂંઝાઈ ગયા છે દિલ બાકી તૂટી ગયું લાગે દિલ ગાર્ડન હો ગયા દિલ જ નથી હે હલો શું કહે કથા લાગે કા પેલા આ કરતા હવે અહીં બે હતો કથામાં બે હતો હર મહાદેવ 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 ગલજોશની અંદર આપણે ખૂબ મજા કરવાની છે અને કથા ચાલુ છે હિંચકા ખાઓ હિંચકા હિંચકા ખાઓ ભાઈ નાના છોકરાને જેમ હિંચકા ખાતા રાખો શું કે ભાઈ બસ ભાઈ જો મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ હા હર હર મહાદેવના દર્શન કરી લઈએ હા. મન શાંત થઈ જાય પવિત્ર જગ્યા છે શિવલિંગ જ્યોતિ શિવલિંગ છે આ આવો બધાય પધારો તો બધાને ખ્યાલ આવે સુરતમાં ખૂબ વસ્તુ છે ગલતેશ્વર ગલજોશો તો જય હર મહાદેવના દર્શન કરીને મન આખું શાંત સંતુલિત થઈ જવાનું આવે છે અને મન પ્રફુલ્લ થઈ